હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. આપણો સ્વાધ્યાય 10.1 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ને કમ્પ્લીટ કરી દીધો હતો. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું, દાખલા નંબર 3. એકદમ સિમ્પલ સરળ અને ખૂબ જ નાનો દાખલો છે. માત્ર ને માત્ર આપણે એની અંદર શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો, તમને આખો દાખલા નંબર 3 કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ, એને સમજીએ અને પછી આપણે દાખલો ગણીએ. આપણને આપેલું છે કે બગીચામાં એક લપસણી છે. બગીચાની અંદર શું છે? એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જે લખેલું આપણે લખેલવાથી મતલબ નથી. આપણને શું આપેલું છે? એક લપસણી છે અને તેની એક બાજુ જે રહી આપણને આકૃતિની અંદર આપેલું છે. કેવી લપસણી છે? ત્રિકોણ આકાર એક લપસણી છે. આપણે 3D ની અંદર જોઈએ તો આવી છે, બરાબર. આને આપણે ઊભી કરી દઈએ તો શું થશે? અહીંયાથી સીડી ચડવાની, અહીંયાથી ઉતરવાની. મતલબ આપણે શું થઈ જશે? લપસણી. તમને સમજાવો, અહીંયાથી સીડી ચડવાની, અહીંયાથી સીડી ઉતરવાની. કમ્પ્લીટ આટલા સુધી આવી આપણને એક લપસણી આપેલી છે. શું કીધું છે? કે તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના પર આર્યું લખેલ છે. તેની કોઈ એક બાજુની દિવાલ, મતલબ આ બાજુની દિવાલ કાં તો આ બાજુની દિવાલ. મતલબ આપણે કોઈ એક દિવાલ આ બાજુની લઈ લઈએ. આ બાજુની દિવાલ કયા આકારની છે? 1 2 3 ત્રિકોણ આકારની છે. કયા આકારની છે? ત્રિકોણ આકારની છે. એની એક બાજુની દિવાલ રંગીન કશુંક લખેલું છે અને કીધું છે કે જો દિવાલની બાજુઓ 15 11 અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. હવે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ, દિવાલના કેટલો ભાગ રંગેલો છે? તો જેટલો ત્રિકોણાકાર ભાગ રહ્યો એટલો એક બાજુનો ભાગ એને રંગી દીધેલો છે. આપણી પાસે લપસણી છે, ચડશે અહીંથી ઉતરશે. એવી રીતના આ એક બાજુનો જે ભાગ રહ્યો એ ભાગમાં શું કરેલું છે? રંગ લગાયેલો છે અને કશુંક લખેલું છે. તો જે રંગ લગાયેલો ભાગ રહ્યો એ ભાગનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. હવે રંગ લગાયેલો ભાગ કયો છે? ત્રિકોણ જ હશે. તો આપણને ઓલરેડી લપસણી ખબર પડી જાય. અહીંથી ચડવાનું હોય, અહીંથી ઉતરવાનું હોય અને નીચે શું હોય? એનો પાયો હોય. તો એ શું થઈ ગયું? એક ત્રિકોણાકાર લપસણી થઈ ગઈ, બરાબર. તો એની અંદર એક ભાગમાં રંગ કર્યો છે. જેટલા ભાગમાં રંગ કર્યો છે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણને રકમની અંદર શું આપેલું છે? એક લપસણી છે, એનાથી મતલબ નહીં. ત્રિકોણાકાર ભાગને એક રંગ કરેલો છે, એનાથી પણ કશું નહીં. જો દિવાલની બાજુઓના માપ આપણને આપ્યા છે 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને પહેલા નંબરની અંદર જેટલું આપેલું છે લખી દઈએ. આપણને 3 બાજુઓના માપ આપેલા છે. A, B અને C ની કિંમત આપેલી છે. A બરાબર આપણને આપેલું છે 15 મીટર. નંબર 2, B બરાબર આપણને આપેલું છે 11 મીટર અને C બરાબર આપણને આપેલું છે 6 મીટર. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. હવે આપણને જોઈને જ ખબર પડી ગઈ કે દિવાલ કયા આકારની છે? ત્રિકોણ આકારની. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે ડાયરેક્ટ જ સૂત્ર છે કે રંગીન દિવાલનું ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ દિવાલ છે તો વર્ગમૂળની અંદર S માઇનસ A, S માઇનસ B ના S માઇનસ C. ABC ની કિંમત છે આપણી પાસે S મતલબ અર્ધ પરિમિતિ નથી. તો પહેલા નંબરની અંદર આપણે અર્ધ પરિમિતિ શોધીએ. અર્ધ પરિમિતિ S બરાબર આપણી પાસે સૂત્ર છે A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. ત્રણેય કિંમત છે આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ. તો 15 11 6 ભાગ્યા 2. 15 પ્લસ 11 પ્લસ 6 એટલે આપણને મળશે 32 ભાગ્યા 2 બરાબર થશે 16. અર્ધ પરિમિતિ S બરાબર આપણને મળી ગઈ 16 મીટર. ડાયરેક્ટ શું શોધવાનું છે? આપણને રકમની અંદર શું લખ્યું છે? તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. આપણે એ જ લખીએ તો કે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ. રંગેલ દિવાલનું ક્ષેત્રફળ. હવે દિવાલ કયા આકારની હતી? ત્રિકોણાકાર. મતલબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્ગમૂળની અંદર સૂત્ર શું છે આપણી પાસે? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. બધી કિંમતો છે આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. વર્ગમૂળની અંદર S તેની કિંમત છે આપણી પાસે 16. S માઇનસ A મતલબ 16 માઇનસ A. 16 માઇનસ A ની કિંમત છે 15. તો 16 માઇનસ 15. S માઇનસ B મતલબ 16 માઇનસ B ની કિંમત છે 11 અને S માઇનસ C મતલબ 16 માઇનસ C ની કિંમત છે આપણી પાસે 6 બરાબર. વર્ગમૂળની અંદર 16 એમના એમ, પછી ગુણ્યા 16 માંથી 15 જશે તો 1, ગુણ્યા 16 માંથી 11 જશે તો 4, ગુણ્યા 16 માંથી 6 જશે આપણી પાસે વધશે 10. કમ્પ્લીટ આટલા સુધી તો બરાબર. હવે મેં તમને પહેલા પણ કીધેલું છે, બધા દાખલાની અંદર કહું છું અને હજી પણ કહેતો રહીશ કે આપણે જ્યારે બી આવો દાખલો ગણીએ એટલે વર્ગમૂળની અંદર આપણી પાસે ઘણી બધી સંખ્યા આવશે. તો એનું આપણે એવું કંઈક સેટિંગ કરવાનું કે જેથી એકની એક સંખ્યા કેટલી વખત આવે? 2 વખત આવે. માની લો કે એની અંદર 2 ગુણ્યા 2 આપણને વર્ગમૂળની અંદર આપેલા હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય? 1 વખત 2 થઈ જાય. પણ અહીંયા આપણે એવું કશું જ કરવાની જરૂર નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 16 નું વર્ગમૂળ ડાયરેક્ટલી શું થઈ જાય? આપણને ખબર છે 4. 16 નું વર્ગમૂળ શું થાય? આપણને ડાયરેક્ટ ખબર છે કે 4. તો 16 ના આપણે ભાગ પાડવાની જરૂર નથી. પછી 16 માંથી 11 એટલે 1, 16 માંથી સોરી અહીંયા 16 માંથી 11 જશે એટલે આપણી પાસે આવશે 5. 16 માંથી 11 જશે એટલે વધશે 5 સોરી. 16 નું વર્ગમૂળ ડાયરેક્ટ થઈ જશે આપણી પાસે એટલે શું આવશે? 4. 16 નું વર્ગમૂળ થશે 4 તો વર્ગમૂળની અંદર 16 મતલબ આ 12 આવી જશે 4 કમ્પ્લીટ. હવે આપણી પાસે વર્ગમૂળની અંદર શું વધશે? 1 1 નું વર્ગમૂળ 1 જે ઓલરેડી 12 જ છે. પછી 5 અને ગુણ્યા વધ્યા છે 10 તો 5 ના આપણે એમને એમ રાખીએ.
ગુણ્યા 10 આપણે કેવી રીતના લખી શકાય તો કે 5 દુ 10. હવે આપણે તમને હાલ જ કીધું કે વર્ગમૂળની અંદર એવી સંખ્યા લાવવાની કે જે એકની એક સંખ્યા બે વખત થઈ જાય. તો આપણે જોઈ શકીએ વર્ગમૂળની અંદર 5 ગુણ્યા વર્ગમૂળની અંદર 5. તો વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 5 મતલબ એનું વર્ગમૂળ શું થશે તો કે એક વખત 5. તો 4 એમના એમ 5 ગુણ્યા 5 વર્ગમૂળની અંદર તો એનું વર્ગમૂળ શું થશે એક વખત 5. તો ગુણ્યા 5 ક્યાં આવી જશે 12 આવી જશે અને વર્ગમૂળની અંદર 2 ને આપણે રાખીશું એમના એમ. તો 4 પંચા થશે 20 અને વર્ગમૂળની અંદર 2. ક્ષેત્રફળ શોધ્યું તો સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર બધા એકમો આપણને મીટરમાં આપેલા હતા તો મીટર સ્ક્વેર. તો આપણને રંગીયેલ દીવાનું જે ક્ષેત્રફળ શોધવાનું તે આપણને ડાયરેક્ટલી મળી ગયું. કેટલું મળી ગયું 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. સરળતાથી આપણો દાખલો શું થઈ ગયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. એક વખત ફરીથી સમજાવી દઉં. આપણને એક લપસણી આપેલી હતી. લપસણીની અંદર એક દિવાલ હતી. એ એક બાજુની જે દિવાલ રહી એને આપણે શું કરવાનું તો રંગ કરવાનો હતો અને એના ઉપર કશું લખવાનું હતું. તો જે રંગ કરેલો ભાગ રહ્યો એનું આપણું ક્ષેત્રફળ શોધવાનું હતું. હેરોનું સૂત્ર ચેપ્ટર આવા મતલબ આપણી પાસે ત્રિકોણ જ હશે એટલું આપણે ડાયરેક્ટલી યાદ રાખી દેવાનું. તો આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ હતું એ આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું. એબીસીની કિંમત આપેલી હોય અર્ધ પરિમિતિ મળી જાય સૂત્ર હતું બધી કિંમતો મૂકીએ ડાયરેક્ટ જ આપણને મળી જાય ક્ષેત્રફળ. તો આપણને રંગીલ દીવાનું ક્ષેત્રફળ મળી ગયું 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. દાખલા નંબર 3 આપણો અહીંયાથી શું થઈ ગયો સરળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયો. આશા રાખું છું કે તમને દાખલા નંબર 1 ની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.